નમસ્કાર. આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર મીડિયા ન્યૂઝ નેટવર્ક. જૂનાગઢના ગિરનાર પર્વત પરથી આરા અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગિરનારની 50માં પગથિયા નજીક 12 વર્ષના બાળક પર સિંહે જીવલેણ હુમલો કરી બાળકને ખેંચી જંગલમાં લઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી છે. ફૂટેજ પર મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના મોડલ ગામના પરિવાર સાથે 12 વર્ષનો મયુરસિંહ ગિરનાર દર્શન માટે આવ્યો હતો. વહેલી સવારે ગિરનાર ચઢાણ દરમિયાન 50માં પગથિયા પાસે અચાનક સિંહે બાળક પર હુમલો કર્યો અને તેને જંગલ તરફ ખેંચી ગયો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ, પોલીસ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. કલાકોની શોધખોળ બાદ બાળકના શરીરના અવશેષો મળી આવ્યા હતા. આ ઘટનાએ શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ઊભો કર્યો છે. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 3 સિંહોને ટ્રાન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂર્યા છે અને તેમને સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે ગિરનારના પગથિયા પર પ્રવાસીઓના અવરજવર પર પણ અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ગિરનાર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવશે. પીટીસી રિપોર્ટર. ગિરનાર જેવી પવિત્ર યાત્રાધામમાં બનેલી આ ઘટના અનેક સવાલો ઊભા કરે છે. યાત્રાળુઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા હતી કે નહીં? ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે વન વિભાગ કયા નવા પગલાં ભરે છે તેના પર હવે સૌની નજર છે. જોઈ લે સોમલા. લેજો અરખા વિડીયો બધાને કહેજો વોટરમાર્ક મારતી સમજાણો કોઈ આવે નહીં.
લેજો હરખા વિડીયો બધાને કહેજો વોટરમાર્ક મારતી સમજાણો કોઈ આવે નહીં. જોઈ લે સોમલા, જોઈ લે સોમલા. હું પાલનપુરથી આવું છું. આજે અમે સવારે લગભગ 3:30 હોટલથી નીકળેલા અને 15 મિનિટમાં જ અહીંયા પહોંચી ગયેલા. તો અહીંથી અમે ચેકિંગ કરાવ્યું ને પછી આગળ ગયા એટલે લોકોની બૂમો અમને સાંભળવા મળી. તો અમે થોડા પાછળ આવ્યા તો જોયું તો એક મોટો સિંહ બેઠો હતો અને લોકો એને ફ્લેશ મારીને લાઇટ મારીને એને હેરાન કરી રહ્યા હતા. તો મને લાગે છે કે આ કારણે જ સિંહ ગુસ્સામાં આવીને એક બાળકને ઉપાડી ગયો છે. તો લોકોને એ જ નમ્ર વિનંતી કરું છું કે જ્યારે પણ તમને સાવધ દેખાય, સિંહ દેખાય તો કોઈ પણ જાતની આપણે એને હેરાન ન કરવો જોઈએ કે ફ્લેશ મારીને એને આપણે હેરાન ન કરવો જોઈએ. તો મારી તો આ જ વિનંતી છે કે જેથી આવી ઘટનાઓ ન બને. કેટલા વાગ્યા અંદાજે છે હેરાન કરતા? અંદાજિત છે ને 3:50 ની આ ઘટના છે કે જ્યારે લોકો એને હેરાન કરી રહ્યા હતા અને સતત ફ્લેશ મારી રહ્યા હતા અને બૂમા બૂમ કરી રહ્યા હતા. ઓકે. તો એના કારણે જ મને એવું લાગે છે કે આ ઘટના બની છે. તમારું નામ છે? ચૌહાણ નીલકમલસિંહ નટવરસિંહ, ગામ મોદજ, તાલુકો અમદાવાદ, જિલ્લો ખેડા. આજે સવારે શું ઘટના બની અને તમારી શું માંગ છે? અમારે સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો. વાઘ ઘસી કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ સહ નહીં અહીંયા, એટલે લઈ ગયા અને અત્યારે લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે. પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી એના કારણે અંધારામાં અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરી શક્યા નહીં કે પાછળ પીછો કરી શક્યા નહીં. અચ્છા, અને બીજા કોઈ ફોરેસ્ટ કર્મીની સુવિધા હતી કે ફોરેસ્ટ કર્મી કોઈ હતા કરી? ના, કોઈ હાજર હતું નહીં ત્યારે. તો સૌથી પહેલા તમે કોને જાણ કરી? સૌથી પહેલા અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. બોલો. મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. અને કેટલા વર્ષનું બાળક હતું? મયુરસિંહ મહેન્દ્રસિંહ. જૂનાગઢ ગિરનાર સીડી પર બનેલી અત્યંત કમનસીબ અને આઘાતજનક ઘટનામાં વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તો ક્રોસ કરી રહેલા સિંહોએ એક માસૂમ બાળકને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ ઘટના બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ઘટનાની મુખ્ય વિગતો અને વન વિભાગની કાર્યવાહી. મોટું રેસ્ક્યુ ઓપરેશન. ગિરનાર જંગલમાંથી સિંહોને પકડવા માટે જૂનાગઢ વન વિભાગ, સામાજિક વનીકરણ અને સાસણ રેસ્ક્યુ ટીમનો 60 થી 70 સભ્યોનો સ્ટાફ તૈનાત કરાયો હતો. 3 સિંહો પાંજરે પુરાયા. વન વિભાગે 3 સિંહોને ટ્રાન્ક્યુલાઇઝ, બેહોશ કરી પિંજરામાં કેદ કર્યા છે અને પરીક્ષણ માટે સક્કરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યા છે. ચોંકાવનારો ખુલાસો. સક્કરબાગ ઝૂમાં પરીક્ષણ દરમિયાન એક નર સિંહની ઉલટીમાંથી મૃતક બાળકના અવશેષો મળી આવ્યા છે, જ્યારે શરીરના અન્ય ભાગો પણ અલગ અલગ જગ્યાએથી મળી આવ્યા છે. ગિરનાર ઇતિહાસની પ્રથમ ઘટના. ગિરનાર સીડી પર આ પ્રકારનો આ પ્રથમ બનાવ છે, જેને પગલે યાત્રીઓની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા ગંભીર વિચારણા શરૂ કરાઈ છે. આગામી સુરક્ષા અને વહીવટી પગલાં. ટાસ્ક ફોર્સની રચના. આવી ઘટના ભવિષ્યમાં ફરી ક્યારેય ન બને તે માટે ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.
ફેન્સિંગની તૈયારી ગિરનાર સીડી પર 2000 પગથિયા સુધી મજબૂત ફેન્સિંગ બનાવવા અંગે જિલ્લા વહીવટી તંત્ર સાથે તાત્કાલિક ચર્ચા કરવામાં આવશે. आज गिरनार वन्य जीव अभयारण्य में स्थित गिरनार की जो नई सीढ़ी है उसके 50 पगथिये पर सुबह एक सिंह के हमले में 11 वर्षीय बालक मयूर चौहान की दुखद मृत्यु हुई है और इसके तहत स्थल पर तुरंत वन विभाग की टीम, शक्करबाग की वेटनरी टीम, शासन की ट्रैकर टीम तुरंत वहां पहुंची और जो सिंह का एक ग्रुप था जिसमें 2 नर और एक मादा है, तीनों का सफलतापूर्वक रेस्क्यू कर लिया गया है और तीनों को शक्करबाग जू ले जाया गया है, जिसमें वैज्ञानिक रीते आगे और विश्लेषण किया जाएगा. सर, ये हादसा बनने का कारण कुछ सामने आया? अभी तक इसकी ये तपास की जा रही है और प्राथमिक दृष्टि यही जानने में आ रहा है कि चूंकि सुबह के समय काफ़ी अंधेरा होता है और बच्चा जा रहा था और सिंह के इस ग्रुप को सीढ़ी के एक बाजू से दूसरी बाजू में जाना था और बच्चा दुर्भाग्यपूर्ण तरीके से उसके बीच में आ गया, तो इस कारण ये जो घटना बनी है ये प्राथमिक दृष्टि ऐसा कहा जा सकता है. प्रिकॉशन के लिए क्या करेंगे सर? आगे ऐसी घटना ना बने, मतलब जो अंधेरा होता है वहाँ बिजली नहीं थी सर, तो वन विभाग कैसे कदम उठाएंगे सर? हाँ, इसके लिए वहीवटी तंत्र के साथ में बात की जाएगी और एक टास्क फोर्स का गठन भी करने का एक विचार है, जिसमें कि तंत्र के सभी जितने भी तंत्र हैं उसके कर्मचारी हों और ताकि इस प्रकार की घटना वापस ना बने उस पर पूर्णतः नियंत्रण रखा जा सके. प्रत्यक्षदर्शी थे, यात्री को तो बता रहे थे कि लायन जो थे वो वही थे 2 दिन से और आज भी वही थे, तो वन विभाग के कोई कर्मचारी ने उसको दूसरी जगह सर क्यों नहीं भेजा? वन विभाग के कोई कर्मचारी था कि नहीं? मैं आपको बताना चाहूँगा कि ये तो आपको जानकारी मिली है कि 2-3 दिन से वहीं थे, जबकि ये जो विस्तार है इसमें लायन का अवर जवर रहता ही है. 365 दिन साल के जो यहाँ पे जो हमारा लायन का ग्रुप है वो इसको क्रॉस करता ही है. दिन में एक बार भी करता है, कभी कभी दिन में ज़्यादा बार भी करता है, ऐसा भी पाया गया है. पिछले 2-3 दिन में जब भी स्टाफ को इसकी जानकारी हुई है तो कोशिश करके उसको दूसरी जगह ले जाने का प्रयत्न भी किया गया है. सर, खास करके देखा जाए तो ये 3 थी, 2 लायन थे, 1 लायन, तो तीनों ने हमला किया सर, क्या सामने आया? अभी तक जो हमने एक नर को जिसको सबसे पहले पकड़ा था, जो कि हमको भी शंका थी कि यही मुख्यतः हो सकता है जिसने कि शिकार किया है, तो उसकी वॉमिट में बालक के अवशेष बाहर आए हैं और बाकी जो 2 हमने पकड़े थे, एक नर और एक मादा, वो अभी तक उनका परीक्षण हो रहा है, तो वो जब सामने आएगा तो आपको उसकी भी जानकारी दी जाएगी. सर, उसको खाया है कि नहीं खाया? वो जो बालक है उसको खाया? हाँ, जैसा कि मैंने अभी आपको बताया कि उसने जब वॉमिट की तो उसमें वो उसके अवशेष बाहर निकले हैं, तो इसका मतलब यही है कि उस बालक को खाया गया है. सर, क्या क्या मिला गया है बालक का? पूरा तो नहीं मिला, बॉडी क्या क्या मिला गया? बॉडी में जैसे मुख्यतः सारे भाग मिल गए, बट वो क्षत विक्षत अवस्था में मिले हैं, जैसे कि खोपड़ी भी मिली, उसके सर का, अपना हाथ का भाग, पैर का भाग, पेट का भाग सब मिला है. बट बात ये कि हर चीज़ क्षत विक्षत है, मतलब पूरा खाया हुआ है, यही सामने आ रहा है. सर, बार बार जब ये कोई इस आदत होती है या फिर ऐसे वीडियो भी बहुत वायरल होते हैं इंस्टाग्राम पर भी या फिर सोशल मीडिया में कि शेर को जब भी गिरनार या दातार की सीढ़ियों पर या विलिंगडन डेक पर शेर को देखा जाता है तो लोग उसे देखने के लिए या फिर देर रात को उस पर टॉर्चिंग या लाइटिंग करते हैं. इसकी वजह से क्या शेर छिड़ जाते हैं? तो इसकी वजह से भी ऐसी का वारदात होती है सब? जैसा कि आपने कहा, ये एकदम स्वाभाविक है कि अगर किसी भी सिंह को या किसी भी वन्य प्राणी को अगर इस तरीके से हरेस किया जाएगा तो व्यवहार तो थोड़ा आक्रामक हो सकता है. बट ये जो जिस घटना की हम बात कर रहे हैं इसमें अभी तक ऐसा कोई पुष्टि नहीं हुआ है और ये अभी इन्वेस्टिगेशन का विषय है. सर, 1500 पगथिया तक ये जो दोनों साइड है, सीढ़ी के दोनों साइड, उसमें कुछ फेंसिंग नहीं हो सकता क्या? ग्रिलिंग करें?
ये भी जैसे कि आपका सजेशन है, ये इस पे भी एक बार विचार किया जाएगा, क्योंकि इसमें भी क्या ये है कि अगर मान लीजिए फेंसिंग की जाए तो उसको कितना ऊंचा रखा जाए, क्योंकि जो सिंह हैं वो भी जैसे 8-10 फुट तो आराम से क्रॉस कर जाते हैं, और जो लेपर्ड है वो तो उससे भी ज़्यादा क्रॉस कर जाते हैं। तो और आपको पता होगा कि सीढ़ी के दोनों तरफ अभयारण्य विस्तार है, तो और उसमें बड़े बड़े पेड़ भी हैं, तो लेपर्ड तो किसी भी दीपड़ा जो है वो पेड़ पे चढ़ के भी दूसरी तरफ कूद सकता है। तो इसके लिए थोड़ा सा एक स्टडी का विषय है, और उसके बाद में आगे की योजना बनाई जा सकती है। बार बार ये हमला होता है, क्या वजह है उसकी? अगर गिरनार अभयारण्य की बात करूं तो ऐसा बहुत कम इंसिडेंट ही देखने को मिलते हैं, और सीढ़ी की अगर बात की जाए तो ये तो मेरी जान में ये पहला ही ऐसा इंसिडेंट है जिसमें सीढ़ी पर किसी वन्य प्राणी ने हमला किया है। सर ऐसा मान जाता है कि वो शेर का स्वभाव में बदलाव आया, ऐसा कहा जाता है? नहीं, ऐसा तो नहीं, मतलब ऐसा कोई वैज्ञानिक पुष्टि नहीं की जा सकती, ये केवल मेरा या आपका सोचना हो सकता है, बट आधिकारिक रूप से मैं इस पर कोई बयान नहीं दे सर अभी ऐसा हो सकता है कि शाम को 6 बजे से सुबह तक 6 बजे तक ये जो सीढ़ियाँ चढ़ के यात्री जाते उसके लिए कोई रोक लगा दी जाए, या थोड़ा उजाला होने के बाद उसको जाने दिया? सर ऐसा कोई प्रोविजन है सर? किया जा सकता है कि नहीं? हाँ, ये किया जा सकता है, और जो आपका ये सजेशन है ये सरकार श्री के और वहीवटी तंत्र में कलेक्टर श्री और एसपी श्री के मैं आज भी ध्यान में लाया हूँ, और एक बार इस पर चर्चा विचारना होगी, क्योंकि गिरनार का जो सेटलमेंट रिपोर्ट है उसमें ये जो तीनों सीढ़ियाँ हैं इसको 24 घंटे इसको चालू रखने का उसमें प्रावधान है। तो ये एक नीति विषयक बाबत है, तो एक बार इस पे जब नीति सरकार की तरफ कोई अगर सरकार श्री की तरफ से कोई निर्धारित होती है तो उसके आधार पे फिर हम आगे की कार्रवाई इस पे कर सकते हैं। ये जो सरकारी जीआर है उसके हिसाब से 10 लाख रुपए मानव मृत्यु के केस में मिलते हैं, और उसकी प्रक्रिया भी हमने शुरू कर दी है। नहीं, कल से ही उसको जो स्थिति है उसमें चालू कर दिया जाएगा। अभी एरिया एक बार के लिए स्कैन किया जा रहा है, ताकि ये 3 एनिमल तो जो थे हमको दिखे, बट उसके अलावा भी अगर कोई एनिमल हो तो वो भी स्कैन कर दिया जाए। 100% एक बार हम वन विभाग की तरफ से पुष्टि हो जाए, उसके बाद में वहीवटी तंत्र के साथ में मिलकर ये निर्णय ले लिया जाएगा। सर लास्ट क्वेश्चन, ये रेस्क्यू टीम में कितने लोग थे और दूसरे कहीं से भी टीम बुलाई थी रेस्क्यू? हाँ, इस रेस्क्यू टीम में हमारा जो डूंगर उत्तर रेंज, डूंगर दक्षिण रेंज, और उसके अलावा शक्करबाग जू, सामाजिक वनीकरण विभाग और शासन की ट्रैकर टीम, तो कुल मिलाकर कहा जा सकता है कि 3 जगह पे ये टीम तैनात थी, और अंदाजित 60 से 70 जितना स्टाफ इसमें लगा हुआ था। Thank you.